ફાસ્ટ રિકવરી માટે આટલું કરો. આજે છે મારી ટ્રાન્સફોર્મેશન જર્નીનો 117મો દિવસ. જો તમને ઇન્જરી થઈ ગઈ છે અને એ ઇન્જરી છે એ મસલમાં ઇન્જરી છે, મસલમાં ક્રેમ્પ આવી ગયું છે અથવા મસલ છે એ ખેંચાઈ ગયું છે, તો એવી ઇન્જરી માટે ઘરે છે એ પણ તમે રિકવરી કરી શકો છો. અને એ માટે આવા સ્ટેપ છે ફોલો કરવો બહુ જરૂરી છે. જેમાં પહેલું છે સ્ટ્રેચિંગ. જે પણ મસલમાં તમને સોરનેસ થઈ ગઈ છે અથવા તો ખેંચાઈ ગયું છે એ મસલની પ્રોપર સ્ટ્રેચિંગ કરવી બહુ જરૂરી છે. અને હલકા વેટથી લાઇટ વર્કઆઉટ કરવો પણ બહુ જરૂરી છે. જે પણ મસલ વધારે ખેંચાઈ ગયું છે અથવા તો જે મસલ છે પૂરેપૂરું સ્ટ્રેચ થતાં પણ તમને દુખે છે, તો એવા મસલને ફિઝિયો પાસે દેખાડવું બહુ જરૂરી છે. પ્રોપર ગાઈડન્સની સાથે મસલ રિકવરી ઉપર ધ્યાન આપો. ન્યુટ્રિશન પૂરું લ્યો, રેસ્ટ લ્યો અને આઈઝ થેરેપીને અપનાવો, જેથી રિકવરી ફાસ્ટ થશે.